જય વડવાળા, જય વાળીનાથ। મારું નામ સામાજિક કાર્યકર્તા મનીષ રબારી નોંગો। આજ રોજ અમદાવાદમાં સોલા સિવિલ ખાતે જે રબારી સુધારણાની મીટિંગ હતી તેની અંદર અમે આજે હાજરી આપી છે અને આ મીટિંગમાં ઘણા બધા એવા નિર્ણયો લેવામાં આવ્યા, જેવી રીતે કે હાલના સમયમાં સોશિયલ મીડિયામાં જે વેસ્ટર્ન કલ્ચર અપનાવી રહ્યું છે, આખું ભારત, હું તો કહું ખાલી રબારી સમાજ નહીં પણ આખું ભારત જે વેસ્ટર્ન કલ્ચર અપનાવી રહ્યું છે અને જે અનેક પ્રકારના કપડાઓ આપણી બહેન દીકરીઓ પહેરી રહી છે તેને બંધ કરવા માટેનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો। બીજો નિર્ણય એ લેવામાં આવ્યો કે તમે સોશિયલ મીડિયા વાપરો, એનો કોઈ રબારી સમાજને વાંધો નથી, પણ સોશિયલ મીડિયામાં તમે સારા કપડાં પહેરો, સારી પોસ્ટો કરો, સમાજને લગતી પોસ્ટો કરો, શિક્ષણને લગતી પોસ્ટો કરો। આ બધા પ્રકારના નિર્ણયો લેવા આવ્યા। સાથે સાથે અમારા સમાજમાં જે 25 તોલા કે 50 તોલા સોનું લેવાતું હોય તે પણ ઓછું કરીને ક્યાંક ને ક્યાંક 4-5 તોલામાં લગ્ન થાય એવા પણ નિર્ણયો લેવામાં આવ્યા। અને સાથે સાથે જ્યાં સુધી દીકરીની સગાઈ ના થાય ત્યાં સુધી દીકરીને મોબાઈલ નહીં આપવાનું, આવા અનેક પ્રકારના સુધારાના નિર્ણયો લેવામાં આવ્યા। તે તમામ નિર્ણયોને અમે મંજૂર કરીએ છીએ। અમદાવાદમાં જે થયું એ આખા ભારતમાં અમે કરવા માંગીએ છીએ કે આખા ભારતનો રબારી સમાજ એક થાય અને કોઈ પણ જગ્યાએ જાય, રબારી સમાજને આખા ભારતમાં અલગ અલગ પ્રકારે ઓળખતા હોય છે। રાજસ્થાનમાં દેવાસી કહે, અહીંયા દેસાઈ કહે, સૌરાષ્ટ્રમાં રબારી કહે, રાયકા કહે। તો આવનાર સમયમાં અમારી એ મુહિમ રહેશે કે આખા ભારતમાં રબારી ફક્ત રબારીથી જ ઓળખાય, કેમ કે પાકિસ્તાનની અંદર પણ 5000 મકાન રબારીના છે અને રબારીની એક બહુ મોટી સંખ્યા છે। એ તમામ રબારીને એકત્રિત કરવાનો અત્યારે એક નાનકડો પ્રયાસ થયો છે અને સમાજમાં જે કુરિવાજો ચાલી રહ્યા છે એને નાબૂદ કરવા માટેની આ મીટિંગ હતી। એની અંદર સંતો, મહંતો, વડીલો હાજર રહ્યા। તે તમામનો આપણે આભાર માનીએ છીએ। આપણા ભાઈ સુરતથી આવ્યા છે, એમને કહીશ કે એમનો જ પરિચય આપી દે। એમને સોશિયલ મીડિયામાં આ સંમેલન માટે ઘણું બધું યોગદાન આપ્યું છે। મારું નામ રમેશભાઈ જીદોડા, હું સુરતથી છું, સાખે ભૂંભળિયા છું। કુરિવાજ બંધારણનું જે સોશિયલ મીડિયા અભિયાન ચલાવ્યું હતું તે મેં શરૂઆત કરી હતી અને આજે અમદાવાદના બધા ભાઈઓએ મને જે સાથ અને સપોર્ટ આપીને આજે જે કુરિવાજનું નવું બંધારણ આજે રબારી સમાજમાં અમલમાં મૂક્યું છે તે સૌ સમાજ પાળે અને આ બંધારણને યોગ્ય રીતે બંધારણ પાળી અને સમાજને સપોર્ટ કરે। જય નાથ વિરોધર। તમે સદંતર આ કાળા કપડામાં અને સાંકળ પહેરો છો, એનું શું કારણ છે? આનું કારણ ફક્ત એ છે કે ઘણા સમય પહેલા જે રાજુભાઈ ખેરપુરની હત્યા થઈ હતી, ગૌરક્ષક, બરાબર, એમની હત્યા થઈ હતી। એ આંદોલનમાં હું પહેલી વાર આવ્યો હતો અને ત્યારથી મને એવું થયું કે જો એક આપણા સમાજનો આવો સિંહ ગૌ માતા માટે પોતાનું બલિદાન આપતો હોય તો મારે પણ સમાજ માટે કંઈક કરવું જોઈએ। ત્યારથી હું ગૌરક્ષામાં આવ્યો। ગૌરક્ષા અમે કરતા હોઈએ છીએ। સાથે સાથે રાજકોટ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ગૌ માતા મરી જાય તો એને સમાધિની જવાબદારી અમારી રહે છે। 2024માં મેં અને મારી ટીમે ટોટલ 303 ગાયોને હિન્દુ રીતિ રિવાજ મુજબ સમાધિ આપી છે અને મેં એક પ્રણ લીધેલું છે કે જ્યાં સુધી ગૌ માતા અને રાષ્ટ્રમાતાનો દરજ્જો ના મળે ત્યાં સુધી હું કાળા કપડાં અને આ સાકર પહેરીશ। સાથે સાથે અમારા બીજા પણ સેવાના કાર્યો છે, જેમ કે બ્લડ ડોનેશન હોય, મા બાપ વગરની દીકરીના લગ્ન હોય, કોઈ કેન્સર પીડિત હોય કે સમાજમાં તમામ હિન્દુ સમાજમાં કોઈ પણ પીડિત વર્ગ હોય એના માટે રાશનની કીટ હોય, તમામ પ્રકારના એવા સેવાના કાર્યો કરું છું। હું અનમેરિડ છું, લગ્ન થયા નથી અને મારું જીવન ફક્ત હિન્દુ સમાજની સેવા માટે જ તે છે।